નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું જાફરાબાદના લાઇટ હાઉસ નજીક રહેણાંક વિસ્તારમાં સિંહ દ્વારા ગાય ઉપર હુમલો કરવામાં આવ્યો છે. જાફરાબાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં વન્ય પ્રાણીઓની રજાડ દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે ગઈકાલે દિવસના 3 થી 4 વાગ્યાના આસપાસ લાઇટ હાઉસ વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં 1 થી 2 સિંહ આવી ચડ્યા હતા અને ગાયને ઈજાગ્રસ્ત કરી હતી. લોકો દ્વારા પડકારા કરતા સિંહ ગાયને ઈજાગ્રસ્ત કરી નાસી છૂટ્યો હતો. આ વિસ્તારના રહીશોમાં ભય જોવા મળી રહ્યો છે. તો લોકો દ્વારા આવા વન્ય પ્રાણીઓને પકડી અને જંગલ વિસ્તારમાં મૂકી આવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. લોકો દ્વારા જંગલ ખાતાના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે. જંગલ ખાતાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કાઉશા કનોજા, જાફરાબાદ. નામ ભાઈ? મારું નામ અફજલભાઈ હુસેનભાઈ. શું બનાવ બન્યો? આજે સાંજના 4 વાગ્યાના સમયમાં પીસીસ પાસે ગાય ચરવા હતી ને ત્યાં એક સિંહણે હુમલો કર્યો અને રિક્ષા આવી એના હિસાબે બચી ગઈ. નકર એને ઉપાડી ગાયે બી થોડીક મહેનત કરી, ગાય થોડીક ઢીકા પાટો કરી અને બચી ગઈ. ગાયને ઇંજણમાં શું છે ભાઈ? ગાયને પગ ભાંગી ગયો છે, ટાંગો તૂટી ગયો છે. ડૉક્ટર બોલાવ્યા હતા, હમણાં સારવાર કરી હતી ને અત્યારે ઇન્જેક્શન માર્યું છે. 2 વર્ષની હાલતમાં છે ગાય. લગભગ બચી જાય, વાંધો નહીં આવે.